વેલકમ ટુ પૌવા હાઉસ. આપણે 4 વર્ષથી અહીંયા દુકાન છે. લોકો દૂર દૂર સુધી ખાવા આવે છે. ક્વોલિટી બધી સારી છે. સાઉથ ઇન્ડિયન છે, ઇડલી, વડા, સંભાર, ઢોસા, પછી પૌવા છે, રગડા સમોસા, દહીં સમોસા, બધી વેરાયટી સારી છે. એક વખત અહીંયા આવી ટેસ્ટ કરી લો. એટલે હનુમાન પૌવા હાઉસ, જનતા કોમ્પ્લેક્સ, ઇન્કમ ટેક્સ. હું હનુમાન પૌવામાં છેલ્લા 1 થી 1.5 વર્ષથી આવું છું. અહીંયા હું જ્યારે આવું છું ત્યારે આ રગડા પૌવા જ ખાઉં છું અને દહીં કચોરી ખાઉં છું. ટેસ્ટ બહુ જોરદાર હોય છે અને એકદમ વ્યવસ્થિત છે, બધી રીતે ઓકે. આમને બધી રીતે યારે પાલન બી કરે છે, દુકાનમાં હાઇજેનિક બી છે, બહુ સારા. એકવાર અવશ્ય ફ્રી હો તો અહીંયા આવો, અહીંયાથી ખવાય. પૈસામાં એ રેડી છે, ભાવ બી સસ્તો છે, પોસાય એ રીતે છે. સવારના નાસ્તામાં બહુ બેસ્ટ લોકેશન આ જ કહેવાય, હું માનું તો ઇન્કમ ટેક્સમાં આજુબાજુ. હાલે અહીંયા હું મોટે ભાગે અઠવાડિયામાં 1-2 વાર નાસ્તા કરવા આવું છું. એના પૌવા છે, ઇડલી સંભાર છે, બેસ્ટ આવે છે. એની ક્લીનનેસ બી સારી છે અને હેલ્ધીનેસ બી સારી છે, કે એના હિસાબે આપણને આરોગ્ય ના બગડે. એટલે મોટે ભાગે આજુબાજુમાં નાસ્તો કરવો હોય વિદ્યાપીઠની આજુબાજુ કે એની નજીકમાં, તો આ લોકેશન સારામાં સારું છે. એ જગ્યાએ હેલ્ધી અને સારું ફૂડ આપણને સારા પ્રાઇસમાં મળે. દોસ્તો, આજે આપણે અમદાવાદના ઇન્કમ ટેક્સ સર્કલ પર છેલ્લા ઘણા વર્ષોથી ફેમસ જય હનુમાન પૌવા હાઉસમાં આવ્યા છે. અમુક પૌવા તમે બધે અમદાવાદમાં તો મળતા હશે, પણ પૌવાની વેરાયટી અને એનો ટેસ્ટ ને ક્વોલિટી મેન્ટેન માત્ર રાખે જય હનુમાન પૌવા. માત્ર જે પૌવા નથી મળતા, તમને સમોસા મળે છે, તમને સાઉથ ઇન્ડિયન મળી જશે, ચા પણ મળી જશે. ચા પણ મેં ટેસ્ટ કરી છે પોતે, એકદમ ફેન્ટાસ્ટિક ચાનો ટેસ્ટ આવે છે. આ મારી સામે તમે જે જોઈ રહ્યા છે રગડા પૌવા છે. સવારે 6-7 વાગ્યાથી ચાલુ થઈ અને બપોરે તમને લંચ બ્રેક સુધી મળી રહેશે, 3-1 વાગ્યા સુધી. શ્યોર વિઝિટ કરજો, બહુ સરસ મજાના તમને અહીંયા પૌવા મળી રહેશે અને લોકો દૂર દૂરથી ખાવા આવે છે. તો તમે વિઝિટ કરજો, આખો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે પૌવા ટેસ્ટ કરીએ. આમાં સરસ મજાનો તે રગડાનો ટેસ્ટ આવે. એમાં ઝીણી નાતલામી સેવ છે અને બુંદી નાખેલું. શ્યોર વિઝિટ કરજો જય હનુમાન પૌવા. વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ મળી જશે. શ્યોર વિઝિટ કરજો. થેન્ક યુ.